मॉर्निंग फ्रेंड्स, TYBA सेमेस्टर 5 CEEC 512 એકમલક્ષી અર્થશાસ્ત્ર। આજે આપણે KSKV કચ્છ યુનિવર્સિટીના સિલેબસ અનુરૂપ TY નો એક ટોપિકની ચર્ચા કરશું। તો એ ટોપિક છે માંગની મૂલ્ય સાપેક્ષતા। માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, તેને અસર કરતા પરિબળો, એને માપવાની પદ્ધતિઓ, એના પ્રકારો, એની આપણે સવિસ્તર આજે ચર્ચા કરશું। તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ સમજવા પહેલા આપણે માંગના નિયમનો ઉપર ધ્યાન દોરીએ કે માંગનો નિયમની અંદર શું કહેવામાં આવે છે કે અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થતા એની વસ્તુની માંગમાં ફેરફાર થાય છે। એટલે કે માંગ અને કિંમત વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ રહેલો જોવા મળે છે। વસ્તુની કિંમતમાં જો ઘટાડો થશે તો વસ્તુની માંગમાં વધારો થશે, અને જો વસ્તુની કિંમતમાં વધારો થશે તેની માંગમાં ઘટાડો થશે। એટલે કે અન્ય પરિબળોને સ્થિર ધારીને વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે એ આપણે માંગના નિયમમાં જોયું। માંગના નિયમ દ્વારા આપણે ખ્યાલ આવે છે કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે। એ નિયમની અંદર એ દર્શાવવામાં આવ્યું છે કે કિંમતમાં ફેરફાર થતા માંગમાં ફેરફાર થાય છે, પણ વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થતા એની માંગમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે દર્શાવી શક્યા નથી। તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે એની માંગમાં કેટલો ફેરફાર થાય છે એના માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મહત્વનો ભાગ ભજવે છે। એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા જ આપણે વસ્તુની કિંમતના ફેરફારને કારણે માંગમાં થયેલો ફેરફાર એ આપણે જાણી શકીએ છીએ। એક ઉદાહરણ, માંગની મૂલ્ય સાપેક્ષતા માટે એક સૂત્ર આવે છે, ED બરાબર વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર। ED અહીંયા શું કામ વપરાશ કરવામાં આવ્યો છે? ED એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને અંગ્રેજીમાં ઇલાસ્ટિસિટી ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે જ્યારે વસ્તુની માંગમાં ફેરફાર થયો છે તો એની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે તેના માટે આ સૂત્રની મદદથી આપણે જાણી શકીએ છીએ। તો વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કે વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર શોધવો હોય કે કેટલો શોધવો છે તો એના માટે આપણે આ સમીકરણ વાપરી શકીએ છીએ। એટલે ડેલ્ટા ડી છેદમાં ડી ગુણ્યા 100 છેદમાં ડેલ્ટા પી ગુણ્યા પી ગુણ્યા 100। એટલે કે વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર શોધવો હોય તો આપણે આ સૂત્ર કામ આવે। વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર શોધવો હોય ત્યારે આપણે આ સૂત્ર આવે। એટલે કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર શોધવો હશે એટલે ડેલ્ટા પી છેદમાં પી, પી એટલે કે મૂળ કિંમત, ડેલ્ટા ડી એટલે કે ફેરફાર થયેલો પ્રમાણ ગુણ્યા 100 ઉપર છે ડી એટલે કે મૂળ માંગ, ડેલ્ટા ડી એટલે માંગમાં થયેલો ફેરફાર ગુણ્યા 100 ઉડી જશે। અહીંયા જે ડી છે જે ઉપર આપણો છે અંશનો એ ઉપર રહેશે, છેદનો જે પી છે એ અહીંયા રહેશે, અંશનો છેદ એ છેદમાં જશે અને છેદનો છેદ એ ઉપર આવી જશે। તો આપણે ડેલ્ટા ડી છેદમાં ડેલ્ટા પી ગુણ્યા પી છેદમાં ડી દ્વારા આપણે વસ્તુની કિંમતનો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગનો ટકાવારી ફેરફાર શોધી શકીએ છીએ। આ તો આપણે કે કિંમતનો ટકાવારી ફેરફાર અને માંગનો ટકાવારી ફેરફાર કઈ રીતે શોધી શકીએ એની વાત કરી। તો માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર માર્શલ કિંમતના સાપેક્ષ ફેરફાર અને માંગના સાપેક્ષના ફેરફારનો ગુણોત્તર પ્રમાણ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એવી વ્યાખ્યા રજૂ કરે છે। પ્રોફેસર RG લિપ્સીએ આપેલી વ્યાખ્યા જોઈએ તો કિંમતમાં ફેરફાર થવાના પ્રત્યરૂપે એટલે કે કિંમતના ફેરફાર થવાને કારણે માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહી શકાય। ટૂંકમાં આપણે કહીએ કે કિંમતમાં વધઘટ થવાને લીધે માંગમાં જે ઘટાડો કે વધારો થાય તેનું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા। આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આગળ પણ જોયું કે વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર, કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં ટકાવારી ફેરફાર જે જોવા મળે છે એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે। તો આમ માંગની મૂલ્ય સાપેક્ષના કેટલાક પ્રકારો પણ પડતા જોવા મળે છે। 5 પ્રકાર પડે છે। કયા કયા જોઈએ તો મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ। આ 5 પ્રકારને આપણે વ્યાખ્યા અને ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ। એનો પહેલો પ્રકાર પડે છે મૂલ્ય સાપેક્ષ માંગ। જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે। આ વ્યાખ્યા યાદ રાખજો કે જ્યારે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર માંગમાં ટકાવારી ફેરફાર
વધારે હોય ત્યારે મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધારે, એટલે એનો પહેલો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા હતી, કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા હતી, ત્યારે એની માંગ કેટલી હતી? 100 એકમ હતી. જ્યારે એની કિંમત 10 રૂપિયા છે ત્યારે માંગ હતી 100 એકમ. જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે અને એની કિંમત 9 રૂપિયા થાય છે, તેના માંગમાં પણ વધારો થાય છે. આપણે પહેલા જ વાત કરી કે કિંમત અને માંગમાં વ્યસ્ત સંબંધ છે. કિંમત ઘટે તો માંગ વધે, એટલે કે વસ્તુની કિંમતમાં 10 માંથી 9 એટલે કે 10% ઘટાડો થયો, તો અહીંયા 9 રૂપિયામાં એની માંગ થઈ જાય છે 150, એટલે માંગ 50% વધે છે. એટલે કે વસ્તુની કિંમતમાં થયેલો ઘટાડો 10% છે, જ્યારે માંગમાં થયેલો વધારો 50% છે. એટલે કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય તેને મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા જે ડી રેખા જોવા મળે છે એ આપણી માંગ રેખા જોવા મળે છે. બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં માત્ર ટકાવારી ફેરફાર ઓછો હોય ત્યારે મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય તો એને મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. મૂલ્ય સાપેક્ષમાં શું હતું કે જ્યારે કિંમતનો ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય તો એ મૂલ્ય સાપેક્ષ, કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય તો એ મૂલ્ય અનપેક્ષ માંગ. તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા આપણે એક આકૃતિ દર્શાવવામાં આવી છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ જ્યારે વસ્તુની કિંમત 4 રૂપિયા હતી ત્યારે વસ્તુના એકમોની માંગ કેટલી હતી? 100 હતી. જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે એટલે 50% ઘટાડો થાય છે, એટલે 4 માંથી 2 રૂપિયા આવક થાય છે, ત્યારે એના એકમોની માંગ થાય છે 125. એટલે માત્ર માંગમાં 25% જ વધારો જોવા મળે છે, જ્યારે કિંમતનો ટકાવારી ફેરફાર 50% છે, જ્યારે માંગનો ટકાવારી ફેરફાર 25% છે. એટલે કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય તો એને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રકાર પડે છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે માંગના ટકાવારી ફેરફાર અને કિંમતનો ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે એકમ મૂલ્ય સાપેક્ષ ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કિંમતમાં જેટલા ટકા ફેરફાર આવ્યો હોય એટલો ને એટલો માંગમાં ટકાવારી ફેરફાર જોવા મળે એને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખીએ છીએ. એક ઉદાહરણ લઈએ. કોઈ એક્સ વસ્તુ છે, એક્સ વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા હતી ત્યારે એક્સ વસ્તુની માંગ 100 એકમની જોવા મળે છે. જ્યારે એ વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થાય છે ત્યારે એની માંગમાં પણ 10% વધારો થાય છે. એટલે કે કિંમતનો ટકાવારી ફેરફાર 10, માંગનો ટકાવારી ફેરફાર 10. એટલે કે કિંમતનો ટકાવારી ફેરફાર અને માંગનો ટકાવારી ફેરફાર જ્યારે સરખા હોય તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખી શકાય છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ બંને એક જ કહેવામાં આવે છે. અહીંયા આપણે ડી માંગ રેખા જોવા મળે છે. ચોથો પ્રકાર આવે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતો નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેવું કહી શકાય છે. કે કોઈ એક વસ્તુની કિંમત જ્યારે કે 10 રૂપિયા હતી ત્યારે એની માંગ 0 હતી, એટલે 0 હતી, પણ એ વસ્તુની કિંમત 9 રૂપિયા થાય છે ત્યારે એની માંગમાં અનંત ગણો વધારો થતો જોવા મળે છે. 100 એકમ, 200, 300 એટલે અનંત વધારો થાય છે. એટલે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થવાને કારણે એની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. જે દર્શાવે છે કે આપેલ બજાર કિંમતે વસ્તુની બજાર માંગ અમર્યાદિત હોય છે. જે આપણી સમક્ષ ડીડી રેખા છે બજાર માંગ અમર્યાદિત છે એમ દર્શાવવામાં આવે છે. અને પછીનો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર જોયું કે કિંમતમાં નજીવા ફેરફારને કારણે માંગમાં અનંત કે અમર્યાદિત ફેરફાર થઈ જાય છે, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એનાથી વિરુદ્ધ છે કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ એની માંગ સ્થિર રહેલી જોવા મળે છે. એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એક્સ વસ્તુ, કોઈ પણ વસ્તુની આપણે ઉદાહરણ લઈએ તો એક્સ વસ્તુની કિંમત 2, 3, 4, 5, 6, 7, 8 ગમે એટલી થાય પણ એની માંગ કેટલી રહે છે? 100 એકમની, એટલે સ્થિર
સ્થિર રહે છે. ગમે એટલા કિંમતનો ફેરફાર થાય પણ માંગ સ્થિર રહે તેને સંપૂર્ણ મૂલ્યાનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. આ તો આપણે જોયા મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. તો હવે આપણે મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓની વાત કરીએ. આપણા સમક્ષ 3 પદ્ધતિઓ જોવા મળે છે. ગ્રાહકના કુલ ખર્ચમાં થતા ફેરફારને આધારે, કિંમત અને માંગમાં થતા ફેરફારને આધારે અને ભૌમિતિક રીતે. તો સૌપ્રથમ આપણે ગ્રાહકના કુલ ખર્ચમાં ફેરફારને આધારે આપણે જોઈએ. વસ્તુની કિંમતમાં ફેરફાર થયા પહેલાના કુલ ખર્ચ અને કિંમતમાં થયેલા ફેરફાર થયા પછીના કુલ ખર્ચની સરખામણી કરીને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે. તો ગ્રાહકના કુલ ખર્ચમાં આના કારણે માપવામાં આવે છે. તો પહેલું એનામાં છે એકમ સાપેક્ષ માંગ. કિંમત વધે કે ઘટે પણ ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહેતું હોય તો વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ એમ કહેવામાં આવે. કે વસ્તુની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ એના પાછળનો નક્કી કરેલો ખર્ચ પહેલેથી જ નક્કી હોય એટલો જ કરવામાં આવે એને શું કહેવામાં આવશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. અત્યારે આપણે ઘરેથી નીકળીએ છીએ, દાખલા તરીકે આપણે ઘરેથી કોઈ વસ્તુની ખરીદી કરવા નીકળીએ છીએ કે અત્યારે સેલ છે, 500 રૂપિયાની અંદર 2 ટોપ આવી જશે પણ મને 500 રૂપિયા વપરાશ માટે મળે છે. બજારમાં જઈને મને 500ના 2 ટોપ નથી ગમતા પણ હું એ ટોપ એક કિંમત પહેલાં ભલે ઓછા હતા વધી ગયા છે તો 1 ટોપ આવે છે પણ હું 500 રૂપિયાની જ ખરીદી કરું છું. કિંમતમાં વધ્યો હોય કે ઘટ્યો હોય પણ મને 500 રૂપિયા જ ખર્ચ કરવા છે તો એને શું કહેવાશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં વધારો થાય કે ઘટાડો એના પાછળનો કુલ ખર્ચ સ્થિર રહેતું હોય તો વસ્તુની માંગ અને એકમ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવામાં આવે છે. બીજું છે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમત વધતા ગ્રાહકોનો કુલ ખર્ચ ઘટે અને કિંમત ઘટતા ગ્રાહકોનો કુલ ખર્ચ વધે ત્યારે માંગના મૂલ્ય સાપેક્ષ એકમથી વધુ છે તેમ કહી શકાય. જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હતી ત્યારે તેના 30 એકમ ખરીદતા હતા એટલે 90 રૂપિયા ખર્ચ થાય છે. પણ વસ્તુની કિંમત ઘટી 2 રૂપિયા થઈ તો એ કિંમત ઘટવાને કારણે એ વસ્તુની માંગમાં વધારો કરશે એટલે 50 એકમ ખરીદશે અને 100 રૂપિયા એના પાછળ ખર્ચતા જોવા મળશે. ત્રીજો છે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. કિંમત વધતા ગ્રાહકોનો કુલ ખર્ચ વધે અને કિંમત ઘટતા કુલ ખર્ચ ઘટે તો વસ્તુની માંગ એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય. જ્યારે કિંમત 3 રૂપિયા હશે ત્યારે એકમ 30 માંગ કરે છે જ્યારે કુલ ખર્ચ 90 છે પણ કિંમત ઘટીને 2 રૂપિયા થાય છે એટલે કે 40 એકમની માંગ કરે છે એટલે કુલ ખર્ચ ઘટી જાય છે. 3 પ્રકાર આપણી સમક્ષ આવ્યા: એકમ સાપેક્ષ માંગ, એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ સાપેક્ષ માંગની અંદર કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય કુલ ખર્ચ સ્થિર રહે તો એને આપણે શું કહીશું? એકમ સાપેક્ષ માંગ. એકમ કરતાં મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમત વધતા ખર્ચ ઘટે અને કિંમત ઘટતા કુલ ખર્ચ વધે. ને એકમ કરતાં ઓછી મૂલ્ય માંગ એટલે કે કિંમતમાં ફેરફાર થતા કુલ ખર્ચમાં પણ ફેરફાર જોવા મળે છે. બીજો છે કિંમત અને માંગમાં થતા ટકાવારી ફેરફારને આધારે. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરી શકાય છે. આ માટેનું સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ત્રીજો પ્રકાર છે ભૌમિતિક પદ્ધતિ. ભૌમિતિક પદ્ધતિમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના આકૃતિની મદદથી દર્શાવવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્યાનપેક્ષ માંગ અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એમ 3 પરિસોની આકૃતિઓની વાત કરશું. એટલે આપણે આકૃતિમાં જોયું કે એક્સ ધરી ઉપર આપણે માંગ દર્શાવવામાં આવી છે, ઊભી ધરી વાય ઉપર કિંમત દર્શાવવામાં આવી છે. કિંમત જ્યારે 2 હોય છે ત્યારે એની માંગ 0 જોવા મળે છે. જ્યારે કિંમતમાં નજીવો ફેરફાર થાય છે, બી માંથી એ થાય છે તો એની માંગ અનંત જોવા મળે છે. એટલે કિંમતના નજીવા ફેરફારને કારણે એની માંગમાં અનંત કે અમર્યાદિત ફેરફાર થાય તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. બીજો ભૌમિતિક પદ્ધતિને માપવાની પદ્ધતિ છે સંપૂર્ણ મૂલ્યાનપેક્ષ માંગ. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ OX આડી ધરી ઉપર માંગ અને OY ઊભી ધરી ઉપર કિંમત દર્શાવવામાં આવી છે. સંપૂર્ણ મૂલ્યાનપેક્ષ માંગ એટલે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ માંગ સ્થિર રહે તેની સંપૂર્ણ મૂલ્યાનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને ઊભી ધરીને સમાંતર સીધી રેખા દર્શાવવામાં આવી છે. આપણે મૂલ્ય સાપેક્ષતા એ 0 જોવા મળે છે. આના પછીનો છે પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. આ પરિસ્થિતિ અતિવલય વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વક્રાકાર માંગ રેખા અતિવલય છે. તેના પર કોઈ એક બિંદુથી દોરેલો લંબચોરસ અન્ય કોઈ પણ બિંદુએથી દોરેલ લંબચોરસ બરાબર જ છે. દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ OABC
બરાબર ODEF OGHI. આથી કોઈ પણ બિંદુએ માંગનો ટકાવારી ફેરફાર કિંમતના ટકાવારી ફેરફાર બરાબર થાય છે. આમ અહીં માંગ રેખાના કોઈ પણ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકામ બરાબર થાય છે. પરંતુ આપણે ખાસ યાદ રાખવું જોઈશે કે ઉપરયુક્ત ત્રણેય પરિસ્થિતિઓ સિવાયની કોઈ પણ માંગ રેખા પર જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય છે. આ તો આપણે અલગ અલગ પ્રકારે મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ જોઈ. તો હવે આપણે મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીએ. વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી શા માટે હોય છે અને કાળક્રમે કોઈ એક જ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા શા માટે બદલાય છે એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાને નક્કી કરતા પરિબળોની આપણે ચર્ચા કરવી પડશે. સામાન્ય રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો જોઈએ તો અવેજીની શક્યતા છે, વસ્તુનો પ્રકાર છે, ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન છે, સમયનો ગાળો, આ બધા પરિબળો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર અસર કરતી હોય છે. તો એનામાં પહેલો પરિબળ છે અવેજીની શક્યતા. આપણે પહેલા જ વાત કરી કે અવેજીની વસ્તુ એટલે શું? એક વસ્તુને બદલે એના જેવી બીજી વસ્તુ જો બજારમાં મળી રહે તો એની અવેજી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા અને અવેજીની શક્યતા એ કઈ રીતે અસર કરે છે વાત કરીએ તો કોઈ એક વસ્તુની અવેજીમાં આવી શકે એવી વસ્તુઓ જેમ વધુ સંખ્યામાં ઉપલબ્ધ હોય તેમ તે વસ્તુની માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હશે. વધુ મૂલ્ય સાપેક્ષતા હશે એટલે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર વધુ હોય તો એને વધુ મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવશે. તો આપણે અવેજીની સંખ્યા કે અવેજીની શક્યતા એના ઉપર કઈ રીતે અસર કરે છે વાત કરીએ કે અત્યારે તમે માની લો કે તમારી બજારની અંદર આપણે નાવાના સાબુનું ઉદાહરણ લઈએ કે નાવાનો લક્સ સાબુ છે. લક્સ સાબુ જેવી જ વસ્તુ બીજા સાબુઓની સંખ્યા બજારમાં ઘણી બધી જોવા મળે છે. એની અવેજી વસ્તુ ઘણી બધી બજારમાં ઉપલબ્ધ છે. અત્યારે વસ્તુ એટલે કે લક્સ સાબુની કિંમતમાં વધારો થશે તો એની માંગ કિંમતમાં થયેલા વધારા કરતાં એના માંગમાં થયેલો ઘટાડો વધારે હશે. શું કામ? શા માટે? તો એનું કારણ કે લક્સ સાબુ સિવાય એની અવેજી સ્વરૂપે ચાલતા બીજા સાબુઓ બજારમાં ઘણા બધા છે. એટલે લક્સની કિંમતમાં ફેરફાર થશે તો એના ગ્રાહક એને ખરીદતા ગ્રાહકો હશે એ બીજા સાબુ તરફ ખરીદવા તરફ વળી જશે. એનાથી ઉલટું જો કોઈ કારણસર લક્સ સાબુની કિંમતમાં ઘટાડો થશે, કિંમતમાં થયેલા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં ટકાવારી જે ફેરફાર વધશે એ વધુ હશે. કારણ કે એની અવેજી વસ્તુઓનો વપરાશ કરતા ઘણા બધા હોય છે. એટલે તેના કારણે લક્સની કિંમતમાં ઘટાડો થશે તો એને અવેજી સાબુની વસ્તુઓનો જે ઉપયોગ કરતા હશે એ લક્સ સાબુની ખરીદી તરફ વળશે. જો બજારની અંદર અવેજી વસ્તુઓની શક્યતા ઓછી હશે એટલે કે લક્સ સાબુની અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ નહીં હોય તો લક્સ સાબુની કિંમતમાં ઘટાડો થતા તેમ છતાં એની માંગમાં વધારો થશે નહીં. કારણ કે ઓલરેડી એની અવેજી વસ્તુઓ બજારમાં નથી. એટલે જે લોકોને સાબુની જરૂર હોય છે એ પહેલેથી જ લક્સ સાબુની ખરીદી કરતા હશે. એટલે લક્સ સાબુની કિંમતમાં ઘટાડો થવા છતાં પણ એની માંગમાં વધારો થશે નહીં. પણ ક્યારે? જ્યારે અવેજીની શક્યતા હશે નહીં ત્યારે. જો અવેજીની શક્યતા હશે તો કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય છે. બીજો પ્રકાર જોઈએ શું અસર કરે છે તો વસ્તુઓના પ્રકાર. વસ્તુના પ્રકારની વાત કરીએ તો અલગ અલગ વસ્તુ પ્રમાણે તેને અસર કરતી કે એને કારણે માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ જોવા મળે છે. પહેલા આપણે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ જોઈએ તો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ જોવા મળશે. મૂલ્ય અનપેક્ષ એટલે કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય. અમુક પ્રમાણના અનાજની વપરાશ આપણે અગત્યની બની રહે છે. આથી કિંમત વધે તો માંગ ખાસ ઘટતી નથી અને અનાજની વ્યક્તિગત વપરાશને અમુક મર્યાદા છે. આથી કિંમત ઘટે તો માંગ ખાસ વધતી નથી. આપણે જે અનાજની જરૂર હોય છે કેટલીક આપણે અનિવાર્ય યોગ્ય રીતે આપણે જરૂર હોય છે તો એનામાં આપણે માંગ મૂલ્ય અનપેક્ષ જોવા મળે છે. કઈ રીતે? કે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગના ટકાવારી ફેરફાર ઓછો હોય. એટલે કે કોઈ આપણી પ્રાથમિક વસ્તુ છે એના કિંમતમાં જો વધારો થશે તો આપણે અનાજની જરૂર પડે જ છે તો આપણે એની માંગમાં ઘટાડો કરશું નહીં. અને જો એની કિંમત ઘટે તો એ પણ એક આપણી અનાજની જરૂરિયાત એક મર્યાદિત છે તો આપણે એની માંગમાં વધારો કરશું નહીં. જ્યારે મોજશોખ વસ્તુઓની માંગ
મૂલ્ય સાપેક્ષ છે. કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય છે. મોજશોખની વસ્તુઓ આપણો વપરાશ ન તો અનિવાર્ય છે ન તો મર્યાદિત છે. આપણે નથી અગત્યનું કે જોઈએ ને જોઈને, નથી કે આટલું જ જોઈએ, એટલે મોજશોખની વસ્તુઓ મૂલ્ય સાપેક્ષ છે. અનેક ઉપયોગો ધરાવતી વસ્તુઓની વાત કરીએ તો માંગ મૂલ્ય સાપેક્ષ છે. વીજળીના દર ઘટે તો અનેક ઓછા અગત્યના ઉપયોગમાં આપણે તેની વપરાશ વધે છે. આથી કુલ માંગમાં વધારો નોંધપાત્ર થાય છે. મૂલ્ય સાપેક્ષ આપણે પહેલા જ જોયું કે કિંમતના ટકાવારી ફેરફાર કરતા માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય. અત્યારે આપણે ખબર છે કે પેટ્રોલની કિંમતમાં આપણે થોડોક ફેરફાર આવ્યો, થોડોક ફેરફાર આવવાને કારણે આપણે એની વપરાશ ઉપર અસર વધારે જોવા મળશે. તો આપણે ઉદાહરણ તરીકે જ જોઈ લઈએ કે ઘરેથી આપણે લેવા કાંઈ વસ્તુ નીકળતા હોઈએ ત્યારે મમ્મી તરત જ કહેશે કે પગે ચાલી જા, આયરો બાજુમાં પેટ્રોલના ભાવ ખબર છે આસમાને ચડી ગયા છે. આપણા મગજની અંદર કિંમતનો ટકાવારી ફેરફાર થયો હોય એના કરતાં માંગનો ટકાવારી ફેરફાર વધારે હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે અનેક એવી ઉપયોગી વસ્તુઓ છે કે એનો માંગ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. મુલતવી રાખી શકાય તેવી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે. દાખલા તરીકે આપણે સાયકલ, સ્કૂટર, રેડિયો વગેરે આવી વસ્તુઓના ભાવ વધુ હોય ત્યારે લોકો ખરીદી મોકૂફ રાખી લે છે. એટલે કે કિંમતમાં થોડોક ફેરફાર થાય તેના કરતાં માંગમાં ઘણો ફેરફાર થાય છે. જે ફરીથી થોડાક સમય પછી પણ ખરીદી કરી શકતા હોય એવી વસ્તુઓની ખરીદી અટકાવી રાખે છે. એના કરતાં ઉલટું ખરીદી મુલતવી રાખી ન શકાય એવી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે કે ઊંચા ભાવે પણ એની ખરીદી કરવામાં આવશે. આથી ઊંચા ભાવે માંગમાં ઘટાડો નજીવો હશે. ભાવ ઘટે ત્યારે માંગ ખાસ વધશે નહીં, કારણ કે અહીં ભૂતકાળની મોકૂફ રાખેલી માંગ અસ્તિત્વ ધરાવતી નથી. એના પછી છે ખૂબ મોંઘી કે ખૂબ સસ્તી વસ્તુઓની માંગ. એ મૂલ્ય અનપેક્ષ હોય છે. હીરા માણેક જેવી ખૂબ મોંઘી વસ્તુઓની કિંમત ઘટે ત્યારે માંગમાં ખાસ વધારો થતો નથી, કારણ કે તેમની કિંમત ઘટે તો પણ આમ જનતા માટે તો એ વસ્તુનો ગજા બહારની જ વસ્તુ હોય છે. જ્યારે મીઠું, સોય, પોસ્ટકાર્ડ વગેરે જેવી સસ્તી વસ્તુઓની કિંમત ઘટે ત્યારે માંગમાં ખાસ વધારો થતો નથી, કારણ કે સસ્તી હોવાને લીધે આ વસ્તુની જરૂરિયાત અગાઉથી જ લગભગ પૂરેપૂરી સંતોષાઈ ગયેલી હોય છે. એટલે ખૂબ મોંઘી વસ્તુ અને ખૂબ સસ્તી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. મૂલ્ય અનપેક્ષ એટલે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય. જે મોંઘી વસ્તુ હોય છે એના કિંમતમાં ઘટાડો થવા છતાં પણ એના માંગમાં એટલો વધારો થતો નથી, કારણ કે દરેક વ્યક્તિ એની ખરીદી કરી શકે એટલો સક્ષમ હોતો નથી. અને સસ્તી વસ્તુઓની માંગ પણ મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે સસ્તી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તેમ છતાં એની માંગમાં ઓછો ફેરફાર થાય છે, કારણ કે આવી વસ્તુઓની ખરીદી પહેલેથી જ કરી લે હોય છે. એટલે પાછળની કે આગળ પહેલાંની કોઈ માંગ કે જરૂરિયાત ઊભી થતી હોતી નથી. એટલે કિંમતમાં ફેરફાર થવાથી પણ એના માંગમાં ફેરફાર થતો નથી. એના પછી છે પોઈન્ટ જોઈએ તો ગ્રાહકના બજેટના વસ્તુનું સ્થાન. કોઈ પણ ગ્રાહક છે એ પોતાના બજેટમાંથી કઈ વસ્તુ માટે કેટલું ખર્ચ કરવા તૈયાર છે એ ગ્રાહકના બજેટમાં કેટલું સ્થાન છે એના ઉપરથી નક્કી કરવામાં આવે છે. સોય છે, મીઠું, પોસ્ટકાર્ડ, વર્તમાનપત્ર વગેરે જેવી વસ્તુ પર ગ્રાહકના આવકનો નજીવો ભાગ ખર્ચાય છે. આથી આ વસ્તુઓની કિંમતમાં થતી વધઘટની ગ્રાહકના બજેટ ઉપર ખાસ અસર પડતી નથી. આવી નાની નાની વસ્તુઓની કિંમત ઓછી હોય છે, તેના કારણે ગ્રાહકના બજેટ ઉપર ખૂબ અસર પહોંચાડી શકતી નથી. આથી ગ્રાહકો કિંમતની વધઘટને અવગણીને વપરાશ યથાવત રાખે છે. બાકસના 5 રૂપિયામાંથી 6 રૂપિયા થાય તો આપણે એટલું ધ્યાન આપશું નહીં. સોયના પેકેટનો 10 માંથી 12 રૂપિયા થાય, આપણે સ્ટેપલરની પિનનો થોડી કિંમતમાં ફેરફાર થાય તો આપણે એટલું ધ્યાન આપતા નથી, કારણ કે આપણા બજેટમાં ગ્રાહકના બજેટમાં ખૂબ નાનો હિસ્સો ધરાવતા હોય છે. જે વસ્તુઓ પર ગ્રાહકો પોતાની આવકનો નજીવો ભાગ ખર્ચે છે તે વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ જોવા મળે છે. એટલે કે કિંમતના ટકાવારી ફેરફાર કરતાં માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય છે. એનાથી ઉલટું જ્યારે ગ્રાહકના બજેટમાં કોઈ વસ્તુનો હિસ્સો મોટો હોય તો એની કિંમતનો અસર વધારે જોવા મળે, એટલે મૂલ્ય સાપેક્ષતા વધારે જોવા મળશે. મોટર કાર, સ્કૂટર વગેરે જેવી વસ્તુઓની ખરીદી આવકનો મોટો ભાગ ખેંચી જાય છે. આવી વસ્તુઓની કિંમતમાં થતી વધઘટને ગ્રાહકના બજેટમાં પણ અસર કરતી જોવા મળે છે. ગ્રાહકની કિંમતની વધઘટને અવગણના કરી શકતો નથી, કારણ કે જે વસ્તુ પર ગ્રાહકો પોતાની આવકનો મોટો ભાગ ખર્ચે છે તે માંગ મૂલ્ય સાપેક્ષ એટલે કે કિંમતના ટકાવારી ફેરફારને કારણે માંગના ટકાવારી ફેરફાર વધારે હશે. એના પછી અસર કરતો પરિબળ છે સમયગાળો. કોઈ પણ વસ્તુની માંગ ટૂંકા ગાળામાં ઓછી મૂલ્ય સાપેક્ષ અને લાંબા ગાળે વધુ મૂલ્ય સાપેક્ષ છે. એ વધુ સ્પષ્ટ રીતે કહીએ તો વસ્તુની કિંમત ઘટે
ત્યારે તરત માંગ પર અસર પડતાતી નથી, પણ સમયના વહેણ સાથે માંગ વધુ ને વધુ પ્રતિભાવ દર્શાવે છે. એટલે કે ટૂંકા ગાળામાં એ ઓછી મૂલ્ય સાપેક્ષ ને લાંબા ગાળે વધુ મૂલ્ય સાપેક્ષ. એટલે ધારી લો અત્યારે લક્સ સાબુની કિંમતમાં ઘટાડો થયો, તો લક્સ સાબુના કિંમતમાં ઘટાડો થયો તો એની માંગમાં વધારો થશે, પણ શરૂઆતમાં ઓછી મૂલ્ય સાપેક્ષ એટલે કે કિંમતના ટકાવારી ફેરમાં માંગમાં ફેરફાર થશે પણ ઓછો, લાંબા ગાળે એનામાં વધારે ફેરફાર થશે. તો એના કઈ રીતે તો 3 કારણો જવાબદાર છે: ટેવ અને રિવાજ, ટેકનિકલ મુશ્કેલીઓ અને બજારની અપૂર્ણતા. ટેવ અને રિવાજની વાત કરીએ તો આપણે ચાની સરખામણીમાં કોફી સસ્તી થાય ત્યારે ચાથી ટેવાયેલા લોકો તરત ચાને બદલે કોફીની વપરાશ શરૂ કરી દેતા નથી. માણસ તરત પોતાની ટેવ બદલી શકતો નથી, લાંબે ગાળે તે ટેવ બદલી શકે છે. આથી કોફીની માંગ લાંબે ગાળે વધશે. લોકો રીતિ રિવાજો પણ તરત બદલી શકતા નથી. મોંઘવારીને લીધે વરઘોડામાં બેન્ડ વાજાનો રિવાજ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે. તત્કાળે રિવાજ તોડી શકાયો નથી. આપણે ટેવ અને રિવાજ એ લાંબા ગાળે અસર કરતી જોવા મળે છે. અત્યારે આપણે કોઈ વસ્તુની આદત હોય તો બીજી વસ્તુની એની કિંમતમાં ઘટાડો થતા તો તરત ને તરત આપણે આદત મૂકીને આપણે બીજી વસ્તુની ખરીદી ચાલુ કરશું નહીં, પણ લાંબે ગાળે આપણે એ વસ્તુઓનો ઉપયોગ કરતા થઈ શકીએ છીએ. એનામાં રીતિ રિવાજની પણ વાત કરવામાં આવી છે. રીતિ રિવાજ પણ ધીમે ધીમે એનામાં અસર કરતા જોવા મળે છે. આજે આપણે ખબર છે કે લગ્ન પ્રસંગ ધૂમધામથી કરવામાં આવે છે. કોઈ વ્યક્તિનો મૃત્યુ થાય તો એ પણ આપણે લગ્ન જેવો જ ખર્ચો ઉપાડી લેવામાં આવે છે. તો એના પાછળ પણ જો અસર પડે તો લાંબે ગાળે એનામાં અસર કરતા જોવા મળે, તરત ને તરત એનામાં અસર પડતી જોવા મળશે નહીં. બીજું છે ટેકનિકલ મુશ્કેલીઓ. કેટલીક વસ્તુઓ સસ્તી થાય તો એમની વપરાશ કરવા માટે પૂરક વસ્તુઓ ખરીદવી પડે છે, જેમ કે વીજળીની વપરાશ માટે પંખો, રેડિયો, ઇસ્ત્રી વગેરેમાં રોકાણ આવશ્યક છે. અત્યારે આપણે પેટ્રોલની જ વાત કરીએ કે પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો તો આપણે શું કરશું? વાહન જ નહીં હોય, આપણા કને વ્હીકલ જ નહીં હોય તો પેટ્રોલના ઓછી કિંમત થઈ તો આપણે એના માંગમાં તરત વધારો કરશું? ના, પેટ્રોલના વપરાશ માટે આપણા પાસે વ્હીકલ અગત્યનો છે. એટલે લાંબા ગાળે આપણે વ્હીકલ વસાવશું અને આપણે પેટ્રોલની માંગ કરશું. બૂટ ચંપલ જેવી ટકાઉ વસ્તુઓની કિંમત ઘટે તો લોકો જે બૂટ ચંપલ ચાલુ વપરાશમાં છે તે કાઢીને ફેંકી દેતા નથી. હવે ટકાઉ વસ્તુનો ઉપયોગ કરતા હોય, અત્યારે આપણા ઘરે ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, અત્યારે એનામાં સ્કીમ આવીને આપણા ફ્રીજ ને વોશિંગ મશીન ચાલતા હોય તો આપણે એને ફેંકી દેશું? ના, નહીં ફેંકી દઈએ. એટલે લાંબા ગાળે એ વસ્તુની આપણે ખરીદીમાં વધારો કરીએ છીએ. બજારની અપૂર્ણતાની વાત કરીએ તો અપૂર્ણ બજારમાં ગ્રાહકોને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન અને માહિતી પણ હોતા નથી. વસ્તુની કિંમત ઘટી છે એવી માહિતી સમયના વહેણ સામે ધીમે ધીમે પસાર થાય છે. આથી કિંમત ઘટાડાની માંગ પર અસર અમુક સમય બાદ જ થતી જોવા મળે છે. આપણે મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો, મૂલ્ય સાપેક્ષતાની માપવાની પદ્ધતિઓ અને મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો જોયા. તો હવે ફ્રેન્ડ્સ એમ ના કહેતા કે મૂલ્ય સાપેક્ષતા એટલે શું? નાનકડી આ ક્વેશ્ચનને લગતી એક ક્લિપ જોઈએ. हाय स्मार्टी. हाय प्रिया, तेरा आइडिया तो सुपर हिट हो गया. That's nice. डिमांड बढ़ा ना तेरे फ्रैंकी का. हाँ यार, पहले 40 रुपीज में आई यूज्ड टू सेल 400 फ्रैंकीज. अभी 36 करने के बाद आई सेल 600 फ्रैंकीज. Wow, superb. That means your elasticity of demand is more than one. इलास्टिसिटी मतलब? Elasticity of demand means responsiveness of demand to a change in its price. हाँ, एकदम क्लियरली समझा, एकदम क्लियर. Wait, I'll explain. इलास्टिसिटी ऑफ डिमांड मतलब प्राइस चेंज करने के बाद तेरा डिमांड कितना चेंज होता है. थोड़ा और सिंप्लीफाई कर सकती है क्या? अरे मतलब रेशियो ऑफ परसेंटेज चेंज इन डिमांड टू अ परसेंटेज चेंज इन इट्स प्राइस. अच्छा, तो मेरा डिमांड बढ़ा बाय 50%, बट मैंने प्राइस कम किया था ओनली बाय 10%. सो 50% डिवाइडेड बाय 10% इज 5. दैट इज ग्रेटर देन 1. यस, करेक्ट. लेकिन जनरली तो हर प्रोडक्ट के साथ ऐसे ही होता होगा ना, एज पर लॉ ऑफ डिमांड. Lower the price, higher the demand, and higher the price, lower the demand. Yes, that is true. But it is not necessary that price elasticity is always greater than 1. It can be 0, less than 1, more than 1, or exactly equal to 1. How is that possible? अरे अभी सॉल्ट का प्राइस कम होगा तो तू क्या ज्यादा सॉल्ट कंज्यूम करेगा? नहीं ना. So that is why price elasticity of salt is 0. It is called as perfectly inelastic demand. Oh. इनफैक्ट अगर तू फ्रैंकी का प्राइस 10% से कम करता है और तेरा डिमांड 5% से ही इंक्रीज होता है, then your elasticity will be less than 1. It is called as relatively inelastic demand. So इसका मतलब my current demand is relatively elastic? Yes, correct.
When the percentage change in demand is greater than the percentage change in its price, it is called as relatively elastic demand. क्या ऐसा हो सकता है कि प्राइस अगर 10% से कम किया तो डिमांड भी 10% से ही बढ़ा? ऐसा हो सकता है. When percentage change in demand is exactly equal to percentage change in price, it is called as unitary elastic demand. वाह इकोनॉमिस्ट, सॉलिड नॉलेज है रे तेरा. लेकिन चल अभी काम करने दे. I want my demand to be relatively elastic all the time. Yes, bye, all the best.